હે ભાઈ, તું કહેશો ભગવદ્ ગીતા વાંચવાથી મનના બધા મૂંઝવણો દૂર થાય છે, તો એ કઈ રીતે દૂર થાય? હા, એ સાચું છે ક્રિશ. ભગવદ્ ગીતા વાંચવાથી છે ને હું એવું માનું છું કે જીવનની કોઈ પણ મૂંઝવણ હોય ને એ દૂર થઈ જાય. સમજો, એક વાર જો એને શાંતિથી ખોલીને તમે વાંચો ને અને મનમાં ઉતારો ને તો આવો જ સવાલ છે ને, તે જે સવાલ કર્યો ને એવો જ તે સેમ સવાલ અર્જુને શ્રી કૃષ્ણને કર્યો. અને પેલો અધ્યાય છે ને અર્જુન વિષાદ્યો, એ ઘણો ખરો આની પર ડિપેન્ડ છે. એમાં તો અર્જુને તો ત્યાં સુધી ભગવાન કૃષ્ણને સવાલ કરી લીધો કે હે માધવ, કે જો અમે યુદ્ધ કરશું બરોબર તો મરશે તો બે બાજુના ને, મતલબ ઓછા તો દેશના જ લોકો થાય ને, તો પુરુષ ઘટી જાય બરોબર છે. આપણે માનો રિયલ આ સવાલ એવો કહેવાય દોસ્ત કે અંતે ખરું આટલા લેવલે વિચાર્યું રહેશે અર્જુન એમ કે એનું એવું કેવું હતું કે પુરુષ ઘટી જાય બરોબર, તો આપણી જે આગળની વંશ પેઢી છે ને એ શંકરના જ પેદા થાય. સમજો, મતલબ હાઇબ્રિડ ઇંગ્લિશમાં કહું તો એ ભગવાન કૃષ્ણને કીધું ઓહો, મતલબ ભગવાને એવું કીધું કે એલા આના મગજમાં તો હજી કેટલું ભર્યું છે એમ, આને આ જ્ઞાન કઈ રીતે એના મગજમાં જાય. એટલે પેલા તો ભગવાને છે ને એના મગજમાંથી છે ને બધું કચરું કાઢ્યું. સાદી ભાષામાં કહું ને તો એમ જે આપણા મગજમાં જે આ બધી વસ્તુનું એક કચરું પડેલું છે ને એ કાઢવું પડે એમ સમજ્યા. અને બીજાથી લઈને બાકીના એન્ડ ઓફ ધ અધ્યાય જેટલા છે બરોબર છે 1, 2 થી 18 સુધીમાં, એમાં ભગવાને અર્જુનને એ સમજાવ્યું છે કે શું કરવું, શું ન કરવું, કઈ પરિસ્થિતિમાં કઈ રીતે કરવું, કઈ અનુકૂળ પરિસ્થિતિ હોય કઈ કેવા પગલાં લેવા. એ જ વસ્તુ આમાં છે.